તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। એક બડા બ્રેક બાદ આપણે પાછા મળી રહ્યા છીએ અને હું ક્યાં છું એ સરપ્રાઈઝ છે। તો ભગવાનના નામ લઈને ફરીથી એકવાર શરૂ કરીએ આપણે બ્લોગની શરૂઆત કરીએ। તો બને રહેજો મારા જોડે। ખૂબ જ લાંબા બ્રેક બાદ ફરીથી એક નવો વ્લોગ આવી રહ્યો છે। ખૂબ જ વધારો વ્લોગ છે, ભક્તિભાવનો વ્લોગ છે। તો સસ્પેન્સ છે આ વ્લોગમાં, બને રહેજો મારા આ વ્લોગમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો જી હા મિત્રો, આપણે હતા આજે દેવભૂમિ દ્વારકામાં। તો હાલ મંદિરના દર્શન કરીને આવ્યા અને આમ પબ્લિક તમે જોઈ રહ્યા છો, મારા પાછળ છે મંદિર દ્વારકાધીશનું। તો મજા આવી દર્શન કરીને, મળીએ આગળ। આ છે દ્વારકાધીશનું મંદિર। તો જસ્ટ મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરીને નીકળી ગયા છીએ। અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવાની મનાઈ છે, પણ તમને બહારથી દર્શન કરાવી દઉં દ્વારકાધીશ મંદિરના। મિત્રો તમે જોઈ રહ્યા છો, હું ટ્રાય કરી રહ્યો છું બતાવવાની દ્વારકાધીશ મંદિર છે અને સરસ મજાની ધજા લહેરાઈ રહી છે। તે માનવ મહેરામણ જે ઉમરાવી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો મિત્રો દ્વારકાધીશ મંદિર દ્વારકા। અહીંયાથી આ મંદિર તમને દેખાતું હશે। તો આ છે મિત્રો દ્વારકાધીશ દેવભૂમિ દ્વારકા અને દ્વારકાનું આ બજાર છે। એક્ઝેક્ટ મંદિરના સામેનું આ બજાર છે। આજે સેટરડે હોવાથી ફૂલ ટ્રાફિક છે। શનિ રવિમાં માનવ મહેરામણ ઉભરાય છે। આમ તો 365 દિવસ પબ્લિક અહીંયા હાજર જ હોય છે, તમે જોઈ રહ્યા છો પબ્લિક। હવે મિત્રો આપણે દ્વારકાધીશ મંદિરના દર્શન કરીને એક્ઝેક્ટ એના પાછળ ગોમતી ઘાટ આવેલો છે। તો હાલ આપણે છીએ આ ઐતિહાસિક પૌરાણિક ગોમતી ઘાટ, તમે જોઈ રહ્યા છો। તો મિત્રો તમે જોઈ રહ્યા છો ગોમતી ઘાટે મંગલા આરતી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। તો આપણે કાલે દ્વારકાધીશના દર્શન કરીને હવે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ, જે આપણું જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે। તો મારા પાછળ તમે જોઈ રહ્યા છો આ મહાદેવ છે અને એમનું મંદિર છે। આ નાગેશ્વર જ્યોતિર્લિંગ આવ્યા છીએ આપણે, તો બતાવીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ। બને રહેજો મારા જોડે, નવો વ્લોગ મજાનો આવી રહ્યો છે। તો આપણે છીએ હાલ નાગેશ્વર જ્યોતિર્લિંગે। જય મહાદેવ। તો માહોલ ખૂબ જ પેક છે, શનિવાર અને રવિવારનો માહોલ છે। તમે મારા પાછળ જોઈ રહ્યા છો આ નાગેશ્વર મહાદેવ મંદિર છે અને બને ત્યાં સુધી ચાલુ દિવસમાં આવવાનું રાખજો, કેમ કે શનિ રવિ ભીડ બહુ જ હોય છે। અહીંયા પાછળ છે મહાદેવની મૂર્તિ છે। 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ। તો હવે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરી દીધા છે અને નીકળીએ છીએ। બસ જઈશું આપણે શિવરાજપુર બીચ બતાવીશું તમને। દ્વારકા દેવભૂમિ દ્વારકા ખૂબ જ સરસ નગરી છે, તો જરૂરથી એકવાર વિઝિટ કરજો દેવભૂમિ દ્વારકા। નાગેશ્વર જ્યોતિર્લિંગ 16-17 કિલોમીટરનો અંદાજે દેવભૂમિ દ્વારકાથી નાગેશ્વર થતું હોય છે। હર હર મહાદેવ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તો મિત્રો આપણે આવી ગયા હતા દ્વારકાથી થોડા 15 કિલોમીટર આગળ, એટલે કે શિવરાજપુર બીચ। તો ખૂબ જ સુંદર આ બીચ આવેલો છે અને બસ આ બીચ ઉપર શેર કરી રહ્યા છીએ અને ઉનાળાનું વેકેશન ચાલે છે એટલે પબ્લિક બહુ જ છે। તો જોઈએ, અમારા પાછળ તમે જોઈ રહ્યા છો શિવરાજપુર બીચ, એ દ્વારકા નજીક આવેલું છે અને બસ હાલ આપણે મોજ કરીએ શિવરાજપુર બીચ આગળ। તમે મારા પાછળ બીચ જોઈ રહ્યા છો, આખો દરિયો શિવરાજપુર બીચ। તો મિત્રો શિવરાજપુર બીચ તમે જોઈ રહ્યા છો, પબ્લિક અહીંયા ફૂલ છે, માહોલ ગરમ કહેવાય।
તમે જોઈ રહ્યા છો આ છે શિવરાજપુર બીચ મારા પાછળ જોઈ શકો છો શિવરાજપુર બીચ આ છે મેન એન્ટ્રન્સ બેટ દ્વારકા મંદિરનું મુખ્ય દ્વાર અહીંયાથી અંદર જવાનું હોય છે દર્શન કરવા ભગવાનના આ છે મુખ્ય એન્ટ્રન્સ બેટ દ્વારકાનું અહીંયા ભગવાનનું ઘર અને પછી ભગવાનની ઓફિસ આવે તો મિત્રો હવે આપણે હતા બેટ દ્વારકા જે કૃષ્ણ ભગવાનનું ઘર કહેવાય છે તો બેટ દ્વારકા એ સરસ મજાના દર્શન કરીને હવે પરત ફરી રહ્યા હતા ને બહુ સુંદર મજાની નગરી બી બેટ દ્વારકા છે તો જરૂરથી આવો બેટ દ્વારકા સરસ છે બેટ દ્વારકા અને થોડી ભીડ રહેશે પણ મજા આવશે અંદર મોબાઈલ એલાઉડ નથી ફરી એકવાર તો બહાર મોબાઈલ મૂકીને જવા તો મિત્રો હવે અમે ફરતા હતા દ્વારકાધીશના દર્શન કર્યા બાદ બેટ દ્વારકાની અંદર અને એક માહિતી જે મળી હતી મને તમને જોડે શેર કરવી હતી મારે કે તમે જો બાય કાર હવે તો સરસ સુદર્શન બ્રિજ બની ગયો છે તો બાય કાર અગર તો તમે આવતા હોય તો ગાડી વીઆઈપી એન્ટ્રન્સના અંદર ઓળખાણમાં પોલીસ જોડે રજિસ્ટ્રેશન કરાયેલો હશે નંબર તો જ વીઆઈપી એન્ટ્રન્સમાં અંદર ગાડી પાર્કિંગમાં આવવા દેશે બાકી તમારે 500-700 મીટર ગાડી સામે દૂર મૂકીને ચાલતા આવવું પડશે બેટ દ્વારકાની અંદર તો આવો જ કંઈક નજારો છે સવારના પોરમાં અમે 7:30 આસપાસ અમે અહીંયા પહોંચી ગયા હતા તો સરસ ભગવાનના દર્શન થઈ ગયા હતા એટલો બધો રશ હાલ નથી પણ જેમ જેમ દિવસ જશે એમ બેટ દ્વારકાની અંદર રશ જવાનું ચાલુ થઈ જશે રિક્ષાઓમાં આવો તો સૌથી બેસ્ટ છે તમારા માટે કેમ કે રિક્ષાઓ તમને શટલ જે હોય છે આપણા એ છેક તમને દ્વારકાધીશના મેન એન્ટ્રન્સ આગળ લઈ જાય છે તો મેન એન્ટ્રન્સ આગળ ઉતરીને સીધા તમારા ભગવાનના દર્શન ત્યાંથી કરી શકાય છે બાય કાર આવો છો તો બાય કાર 500 મીટર દૂર મૂકવી પડશે અને જો વીઆઈપી કાર તમારા એવા તમે કોઈ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ છો કે બીજા કોઈ અધિકારી છો તો તમારા માટે વીઆઈપી પાર્કિંગ અહીંયા મૂકેલું છે તો એના માટે તમારે અગાઉથી નંબર તમારા ગાડીનો એડ કરવાનું રહેશે તો બસ આ થોડી માહિતી તમને આપી હતી તો હાલ હતા બેટ દ્વારકા આપણે બતાવીએ આપણે હવે સુદર્શન બ્રિજ તમને જે નવું જ બન્યું છે હાલ બહુ સરસ સુદર્શન બ્રિજ બનાવ્યું છે તો આપણે હમણાં જોઈશું સુદર્શન બ્રિજ તો હવે આપણે આવી ગયા હતા સુદર્શન બ્રિજ ઉપર જે હમણાં જ નવો બનેલો છે આ બ્રિજ અને બસ આ બ્રિજ ઉપર ઊભા હતા જેથી આપણે ફોટો અહીંયા પાછળ મારા તમે જોઈ રહ્યા છો સુદર્શન બ્રિજ છે આ અહીંયાથી ફોટો બધા સેશન કરાવતા હોય છે બધા તો આ છે સુદર્શન બ્રિજ અને જોઈ રહ્યા છો આ આખો સુદર્શન બ્રિજ છે અને પહેલાં અહીંયા બોટ દ્વારા આવવામાં આવતું હતું પણ હવે આખો સુદર્શન બ્રિજ છે આ પાછળ મારા તમે જોઈ રહ્યા છો બહુ સુંદર બનાવ્યો છે બ્રિજ આ સુદર્શન બ્રિજ અહીંયા તમે જોઈ રહ્યા છો આ છે સુદર્શન બ્રિજ અને એના સામે જ દરિયો છે હું તમને બતાવું તમે જોશો તો આ પૂરેપૂરો દરિયો છે પહેલાં બેટ દ્વારકા માટે જવા માટે અહીંયાથી બોટમાં બેસીને જવું પડતું હતું બેટ દ્વારકા માટે જે એક વાતમાં સારું બી કહેવાય ને ખોટું બી કહેવાય કેમ કે રિસ્ક બહુ વધી જતું હતું તો એના કારણે આ એક સરસ મજાનો સુદર્શન બ્રિજ બનાવ્યો છે બહુ જ મસ્ત બ્રિજ છે